શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. હવે આપણે આ સત્સંગની અંદર આવીએ છીએ તો સત્સંગની બધી વાતો સાંભળીએ છીએ મંદિરમાં દર રવિવારે. તમારામાંથી સેક્ટરની સભામાં ઘણા બધા હરિભક્તો જાય છે અને હરિભક્તો પણ સત્સંગની બધી વાતો સાંભળે છે. ઘર સભા પણ તમારામાંથી ઘણા બધા હરિભક્તો કરે જ, નિયમિતપણે કરે છે, એને ધન્યવાદ છે. અને એમાં પણ તમે કંઈક વાંચો છો. બે વાત તમારી પાસે આવશે. એક વાત સમજવાની અને બીજી વાત છે આચરવાની. આચરવાની વાત આવશે. નિયમિત પૂજા કરવી તો એ આચરણ કહેવાય. રવિવારની સભામાં નિયમિત આવવું એ આચરણ કહેવાય. આ ખાવું, આ ન ખાવું આચરણ કહેવાય. આ જોવું, આ ન જોવું આચરણ કહેવાય. આ બોલવું, આ ન બોલવું એ આચરણ કહેવાય. તો જો વારંવાર સત્સંગની અંદર આપણે બધી આ વાતો સાંભળશું. બીજી એક વાત કઈ આવે છે? સમજણની વાત આવે છે. ભગવાન સ્વામિનારાયણ કોણ? ગુણાતીતાનંદ સ્વામી કોણ? શા માટે ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી આપણે કહીએ છીએ? ગુણાતીતાનંદ સ્વામીને ઉત્તમ ભક્ત શા માટે કહીએ છીએ? અક્ષર પુરુષોત્તમની ઉપાસનાની આપણે વાત કરીએ છીએ, એનો અર્થ શું? આ બધી વાતો સમજવાની વાત આવે. એક દિવસમાં સમજાતી નથી. જેમ સ્કૂલની અંદર આપણે જઈએ તો સ્કૂલની અંદર આપણે ભણતા જઈએ, ભણતા ભણતા આપણને ખ્યાલ આવે કોઈ વિષય છે તો તરત આપણને સમજાતું નથી, પણ એમાં બધા વર્ષો આપણે વિતાવીએ ત્યાર પછી આપણને ખ્યાલ આવે. એમાં બંને વાત અગત્યની છે. કેટલીક વખત શું થાય, ખાલી આપણે સમજણની વાત કરીને બેસી ગયા હોય અને આપણને લાગે કે આપણે આચરણ ન કરીએ તો ચાલે, પણ એવું નથી. સત્સંગની અંદર આગળ વધવા માટેનો બહુ સરળ ઉપાય મહારાજે આપણને બતાવ્યો. હવે એ કઈ વાત આવી? ગુણગ્રાહક દ્રષ્ટિની વાત આવી. આ સત્સંગમાં આપણે આવ્યા છીએ અને જેને અસદ વાસનાનો વધારો થાય એનું લક્ષણ શું? સત્સંગી માત્રનો એને અવગુણ આવે અને પોતાને બધા કરતાં મોટો માને, પોતાને બધા કરતાં વધારે સમજવું માને. જો સત્સંગ કરતાં કરતાં આપણા મનની અંદર આ ભાવના ઉત્પન્ન થઈ તો આપણે સમજવાનું કે અસદ વાસના છે એનો વધારો થયેલો છે. અને જો શુભ વાસનાનો વધારો થાય તો સત્સંગી માત્રનો આપણને ગુણ આવે, સંતોનો આપણને ગુણ આવે, સત્સંગનો આપણને ગુણ આવે, સંસ્થાનો આપણને ગુણ આવે. હવે એ જેમ જેમ આપણે ગ્રહણ કરતા જઈએ એમાં કોઈ લેવા દેવા નથી. એક આચરણનો ભાગ છે, પણ મન છે ને, મનની અંદર પ્રકાશ થાય, હૃદયની અંદર પ્રકાશ થાય, તાકાત આવે, મજા આવે. આપણે કંઈ જીવન જીવતા હોય, આપણને લાગે ખરેખર આપણે સારું જીવન જીવી રહ્યા છે, એટલી બધી તાકાત અંતરમાં ઉત્પન્ન થાય છે. આ એક બહુ સરળ ઉપાય બતાવ્યો. ચોથા પ્રકરણની 140મી વાત, નવા એડિશન પ્રમાણે 141 કે 42મી વાત છે. ગુણાતીતાનંદ સ્વામી કે ભ્રમરૂપ થવા માટેનો સરળ ઉપાય શું? ભગવાનને, ભગવાનના ભક્તના ગુણ ગાવા, તેમાં જીવ ભ્રમરૂપ થઈ જાય છે. આ એક આચરણની વાત છે. આચરણથી આપણને લાભ થાય છે. ખાલી ખાવાની વાત કરીએ ને આપણે ખાઈએ નહીં તો ભૂખ જાય નહીં. પાણીની વાત કરીએ પણ પાણી પીએ નહીં તો તરસ છે, તરસ મળતી જ નથી. એ જેમ આચરણમાં મૂકવું પડે છે ને, એમ આચરણ કરીએ તો આપણને લાભ થાય ને. કોઈને પ્રભાવ પાડવા માટે નહીં, પણ આપણે પોતા માટે સ્વાંત સુખાય, પોતાના જ સુખ માટે જો આપણે આચરણ કરતા હોઈએ ને તો બીજાને પ્રભાવ પડે જ છે. સગરામ વાગરી હતા, એને શિરાણીના શિવરામ વિપ્ર એ ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે જતા હતા. રસ્તાની અંદર નદી આવી, બંનેને તરસ લાગી હતી અને પાણી પીવું હતું. અને શિવરામ વિપ્ર બ્રાહ્મણ કહેવાય, તો ખોબે ખોબે એમ પાણી પીવા લાગ્યા. પોતાનું મોઢું છે પાણીની અંદર નાખ્યું, જેમ પશુઓ પાણી પીવે ને એમ પાણી પીવા લાગ્યા. સગરામ વાગરીએ પાણી પીધું નહીં. સગરામ વાગરીએ કિનારાની અંદર ત્યાં આગળ વીરડો ગાળ્યો. રેતી હોય ને, ધૂળ હોય, રેતી હોય, તમે ખોદો અને નદીનો તટ હોય, ત્યાં આગળ પાણી હોય,
એ પાણીથી પોતાનું પેલું જે વાસણ હતું એ સાફ કર્યું, એને વીછળ્યું, ઉટક્યું, બીજો વીરડો ગાળ્યો, એમાંથી ગરણાથી પાણી લીધું અને ભગવાનને સંભાળીને એને પાણી પીધું. આ બધી નોટ કરતા હતા આ બ્રાહ્મણ શિયાળીના શિવરામ. એણે કીધું, અલ્યા સગરામ, તે તો મારી લાજ લીધી. હું કેવા બ્રાહ્મણ અને અમારે ધર્મ નિયમ પાળવાના હોય અને તું જાતનો વાઘરી, તારે તો નાવા ધોવાનું પણ ના હોય, ખાવાનું પણ તારું વિચિત્ર હોય, લૂંટફાટના ધંધા હોય. હવે એને અસર થઈ તેનું કારણ શું? આ શિવરામ કથા વાર્તા કરતા હતા અને કથા વાર્તાની અંદર બધી પ્રશ્નોત્તરી થઈ અને પ્રશ્નોત્તરીની અંદર પછી સગરામ વાઘરી હતા, એણે એક પ્રશ્ન પૂછ્યો કે તમે ઘણા બધા વખતથી કથા કરો છો ને હું તો સ્વામિનારાયણ ભગવાનના યોગમાં આવ્યો છું અને તમારા મનની અંદર એક જિજ્ઞાસા છે કે સ્વામિનારાયણ કોણ? તો સ્વામિનારાયણ ભગવાન પાસે ઘણું બધું હું શીખ્યો છું, હું તને એક પ્રશ્ન પૂછું, મને જવાબ આપો. તમે ભણ્યા છો ને કથા વાર્તા કરો છો, મારો પ્રશ્ન એ છે કે વિષયમાં ચિત્ત છે કે ચિત્તમાં વિષય છે? અત્યારે આ જ પ્રશ્ન આપણે નાખીએ આ સભામાં. આ વિષયમાં ચિત્ત છે કે ચિત્તમાં વિષય છે? પહેલા વિષય શું? ભૂગોળ, ખગોળ, ઇતિહાસ, ગણિત, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, આ વિષયની વાત નથી. આ તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ પંચ વિષય છે, પંચ વિષયની વાત છે. હવે અભણ વ્યક્તિ, લીમલી ગામમાં કુમામાં રહેનારો વ્યક્તિ, હવે એ વ્યક્તિ આવી રીતે ભર સભાની અંદર સામી છાતીએ બીજા બધા શ્રોતાઓ સાંભળતા હોય અને એની ઉપસ્થિતિની અંદર એનામાં આટલી બધી હિંમત ઉત્પન્ન થાય અને એ હિંમતને લીધે આ પ્રશ્ન પૂછે, આ વિચારવા પડી ગયો. એણે કીધું કે મારે થોડો વિચાર કરવો પડશે, હું તને જવાબ આપું. પ્રશ્ન તો ડઘાઈ ગયા હશે, હાલો આ મારો પ્રશ્ન નાખી દીધો. પછી શિવરામે કથાને થોડોક વિરામ આપ્યો અને છાનામાના પોતે ગરડા ગયા અને ગરડાજીને ભગવાન સ્વામિનારાયણને વાત કરી કે મારે એક પ્રશ્ન છે કે ચિત્તમાં વિષય છે કે વિષયમાં ચિત્ત છે? શ્રીજી મહારાજ કે તારો પ્રશ્ન નથી, આ તારો પ્રશ્ન નથી, આ પ્રશ્ન કોકનો છે. એને હાચુડા મહારાજ સગરામ વાઘરીનો આ પ્રશ્ન છે. મહારાજ કે તો બરાબર છે. હવે સગરામ જેવો આ પ્રશ્ન પૂછી શકતા નિત્યાનંદ સ્વામી કેવા પૂછે? વિચાર કરો. એની એટલી બધી અસર થઈ, પાછા આવીને જવાબ આપ્યો કે શિવરામ, ચિત્તમાં વિષય છે ને વિષયમાં ચિત્ત છે, બંને પરસ્પર છે, સાથે છે. આ જવાબ છે ને તારો જવાબ નથી, અમારા ભગવાનનો જવાબ છે. તમે ગયા હતા? તો કે ભાઈ સાહેબ ગયો હતો. એને ત્યાં સ્વીકાર કરવો પડ્યો. એટલી બધી અસર થઈ ગઈ કે એમની સાથે સ્વામિનારાયણ ભગવાનને મળવા માટે ગયા અને સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા. એ વ્યક્તિ સગરામના વર્તનથી, જો આચરણથી, સગરામને તો સુખ છે જ, પણ સેજે સેજે બીજાને અસર થાય, પ્રભાવ પડે છે. ખાલી કોઈ વાતો કરે અને વાતો કરીને અસર થઈ હોય, પણ જેનું આચરણ બરોબર તમને નહીં દેખાય ને, તો જે ગુણ આવ્યો હશે ને ગુણ જતો રહેશે. પણ કાયમી છાપ ક્યારે પડશે? જો આચરણ હશે તો કાયમી છાપ પડશે, પણ જો આચરણ નહીં હોય તો કાયમી છાપ નહીં પડે. અને એ સાધુ બન્યા. આ સગરામના વર્તનથી એ વ્યક્તિ સાધુ બન્યા. અખંડાનંદ બ્રહ્મચારીનું નામ પાડ્યું સ્વામિનારાયણ ભગવાને. આટલી બધી અસર થઈ ગઈ. જો વિચાર તમે કરો કેવી અસર થાય. ઝીણાભાઈ પંચાળાના, એ ઝીણાભાઈ એ પોતે જુનાગઢ જતા. જુનાગઢની અંદર જે મંદિર છે સ્વામિનારાયણનું, તો એ જે જમીન છે ઝીણાભાઈ આપેલી. એમની ખુરશી, જે નવાબની કચેરી જ્યારે ભરાતી તો તે વખતે એમની ખુરશી ત્યાં આગળ પડતી. હવે એમાં એક વખત એવો પ્રસંગ બન્યો હતો. નવાબ કહેવાય, બધી મહેફિલો ચાલે, સંગીતની મહેફિલ ચાલે, એનો જલસો ચાલે, પછી બધા નાચનારી બધી બાઈઓ આવે, જેનું વર્તન પણ બરાબર ના હોય, એ બધી ત્યાં આગળ ભેગી કરેલી હોય અને દારૂ પીતા હોય અને આ બધા નાચનારીને જોતા હોય. હવે આમને ખબર નહીં ને એક વખત ઝીણાભાઈ ત્યાં આગળ ફસાઈ ગયા. એટલે ઝીણાભાઈ જોયું આ તો ગડબડ છે, એટલે અંતર્વૃત્તિ કરીને બેસી ગયા. જો અંતર્વૃત્તિ ક્યારે થાય? જો નિયમિતપણે ભગવાનનું ધ્યાન કરતા હોય, ભગવાનની આજ્ઞા જો નિયમિતપણે પાળતા હોય, તો પોતાની ઇન્દ્રિયની વૃત્તિ છે એનો સંકેલો કરી શકે.
અને સંકેલો કરીને પાછી વૃત્તિવાળી આંખ બંધ કરીને બેસી જાય, એને કોઈ અસર ના કરે. પ્રસંગ એવો ઉત્પન્ન થઈ ગયો તો ત્યાં આગળ એ પોતે અંતર્વૃત્તિ કરીને બેસી ગયા. ભગવાનની ઈચ્છાથી નવાબની નજર એ જેટલા બધા લોકો ત્યાં આવ્યા હતા એમાં ફરતી ફરતી આમના પર ગઈ. અને તે વખતે એમણે વાત કરી કે આપણી કચેરીની અંદર જો સૌથી વધારે કોઈ પણ પવિત્ર વ્યક્તિ હોય તો આ ઝીણાભાઈ છે પંચાળાના. એની નજર ક્યાંય નથી. બીજા બધાની નજર આના ઉપર છે, નાચનારા ઉપર છે, પણ આની નજર ક્યાંય જતી નથી. પાછી વૃત્તિવાળી બેસી ગયા હતા. એ ત્યાં કોઈ પ્રવચન કરવા માટે ગયા નહોતા, કોઈ વાત કરવા માટે ગયા નહોતા, પણ એમનું વર્તન એવું હતું. આખા ગામને સત્સંગ થઈ જાય વર્તનથી, એવો પ્રસંગ બને. આ કપડવજની જ વાત છે. નાના સુખાનંદ સ્વામી હતા. નાના સુખાનંદ સ્વામી ત્યાં આગળ ગયા અને કોઈ હરિભક્તને ત્યાં આગળ લગ્ન પ્રસંગ હતો. વિચરણ કરતાં કરતાં ગયા છે, ખબર પડી કે ઓહો આ તો આપણે બહુ મોટા ભાગ્ય કે સ્વામિનારાયણ ભગવાનના પરમહંસ જ આપણે ત્યાં આગળ આવેલા છે. અને કહ્યું કોણ આવ્યું છે? નાના સુખાનંદ સ્વામી આવ્યા છે. આપણે ત્યાં જમે કે ના જમે? એમને વાત કરી. હવે તે વખતે બધા પરમહંસો વિચરણ કરતા, ભિક્ષા માગતા, અને ત્યાં આગળ ગયા. એમણે હા પાડી, હરિભક્ત હતા અને પોતે ત્યાં આગળ પત્તર લઈને બેઠા હતા. તો ખબર નહીં હવે શું થયું. તે પીરસનારા હતા ને તો સામાન્યપણે પહેલાં તો કંઈક મિષ્ટાન લઈને આવે, કંઈક બીજું લઈને આવે, તો કઢી લઈને આવ્યા. હવે કઢી નાખી, આખું પત્તર ભરી દીધું. આમને તો ખાલી કઢી વધી હશે તો કઢી પી ગયા. કઢી કડવી હતી, બહુ કડવી હતી. એ પી ગયા તો બીજું આખું ભરી દીધું. ફરી વખત બીજી વખત પી ગયા. અંદરથી અવાજ આવ્યો કે ભાઈ આપતા નહીં, કઢી બહુ કડવી છે. એટલે પછી માફી માગવા માટે આવ્યા કે સ્વામી માફ કરજો, તમને આ કઢી આપી દીધી ને, બહુ કઢી તો કડવી છે, તમે કેમ કાંઈ બોલ્યા નહીં? નાના સુખાનંદ સ્વામી કે સ્વામિનારાયણ ભગવાને 108 પ્રકરણ બદલ્યા. એમાં એક પ્રકરણ ગોળા પ્રકરણ હતું. અને એ ગોળા પ્રકરણ એવું હતું કે તમને જે કાંઈ ભિક્ષા મળે નદીના જળની અંદર બરોબર આ જોડીને ઝપકોડવી, અને ઝપકોડીને રસકસ બધા નીકળી જાય. અને પાશેરની કાચલી હોય એ કાચલીની અંદર એ અન્નને ભરવું, એનો ગોળો કરવો, અને એટલો જ ગોળો તમારે ખાવો. અને એ ખાતા પહેલાં નાખવું કૂતરાને, અને કૂતરો એને સૂંઘે નહીં અને કૂતરો એને ખાય નહીં, પછી તમારે ખાવાનું. આવું પ્રકરણ હતું. હવે એક વખત એવો પ્રસંગ બન્યો, જોડીની અંદર મરચું આવી ગયું હતું. જોડી બરોબર ઝપકોડી તો મરચું પણ ભીનું થઈ ગયું હોય. અને ગોળાની અંદર જ્યારે કાચલીમાં મરચું પણ ભેગું હતું તો ગોળો વાળ્યો, એ મરચું દેખાતું હશે, મરચું બહાર કાઢ્યું અને ગોળો વાળીને ખાતા હતા અને મરચું જુદું ખાતા હતા. આ વાતની સ્વામિનારાયણ ભગવાનને ખબર પડી. સ્વામિનારાયણ ભગવાન એમને વિમુખ કર્યા. નાના સુખાનંદ સ્વામી આ પ્રસંગ ત્યાં આગળ કપડવંજમાં ગયો. એ ગોળા પ્રકરણની અંદર મરચું છે, મરચાનો પણ સ્વાદ પતી ગયો હતો અને પહેલાંનો સ્વાદ નીકળી ગયો હતો. આ મેં જુદું કાઢ્યું, એમાં મને વિમુખ કર્યો. તો જો સ્વામિનારાયણ ભગવાનને ખબર પડે અને સ્વામિનારાયણ ભગવાન એમ કે નાના સુખાનંદ સ્વામી ત્યાં આગળ વાત કરી હતી કે આ કઢી કડવી છે, મારી શું હાલત થાય? ક્યાં ગઢડા, ક્યાં કપડવંજ, કોણ જોવાનું હતું, કોણ કહેવાનું હતું? પણ નાના સુખાનંદ સ્વામી જ્યારે આવું કર્યું, આખા કપડવંજને સત્સંગ થયો. તે કપડવંજના સત્સંગને કહેવાય છે કઢીનો સત્સંગ, આચરણ. પણ એનું મૂળ શું હતું? ભગવાન સ્વામિનારાયણનું આચરણ, ભગવાન સ્વામિનારાયણનું વર્તન. આ બધા પરમહંસો ભગવાન સ્વામિનારાયણ પાસે ભેગા થયા હતા, એમને ભેગા નહોતા થયા. આજે નિસ્વાદી વાત કરી કે જાઓ તમે નિસ્વાદી વર્તમાન કરો, પણ સ્વામિનારાયણ ભગવાનને જોયા હતા. જ્યારે સ્વામિનારાયણ ભગવાન સત્સંગની અંદર મુક્તાનંદ સ્વામી હચમચી ગયા હતા. મુક્તાનંદ સ્વામી કેવા આચરણવાળા હતા. જ્યારે સ્વામિનારાયણ ભગવાન અલગ અલગ બધા પ્રકરણ એ ફેરવતા હતા. એમાં એક પ્રકરણ એવું હતું, બહુ કઠણ પ્રકરણ હતું. તો મુક્તાનંદ સ્વામીએ જાતે પોતે એવો વિચાર કર્યો કે હું લીમડો વાટીને પીવું. 3 વર્ષ સુધી મુક્તાનંદ સ્વામી લીમડો વાટીને પીધો છે કે આના કરતાં તો કોઈ કઠણ વર્તમાન નહીં હોય ને, આ હું પ્રયોગ કરી જાઉં, પછી ગમે તે વર્તમાન આવશે તો મને વાંધો નહીં આવે. એ આવા મુક્તાનંદ સ્વામી હતા. પણ એ નીલકંઠ વર્ણી જ્યારે લોજની અંદર આવ્યા ને નીલકંઠ વર્ણીનું વર્તન જોયું, આચરણ જોયું, તો તે વખતે એમને થયું કે અમારા બધાના તપ ઝાંખા પડી ગયા છે. એવા વર્ણી છે, એવું જબરજસ્ત આચરણ જોયું, વર્તન જોયું.
અને પછી ખબર પડી, પછી બધા જ સંતોને કોઈને કંઈ કહેવું પડ્યું નથી. શરૂઆતની અંદર કોઈ મંદિર નહોતા. સ્વામિનારાયણ ભગવાન 1856ની સાલમાં સત્સંગમાં આવ્યા. 1878ની સાલમાં પહેલું મંદિર થયું, 22 વર્ષ થયા. હવે શરૂઆતમાં જે સંતો હતા વિચરણ કરે, કરપત્તર ઉદર જોડી અને એવું બધું તંત્ર, જાત જાતના બધા પ્રકરણો બદલાતા જાય. અત્યારે 5 ટાઈમની કથા એ તો શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી ગોપાળાનંદ સ્વામી, ગુણાત્તાનંદ સ્વામી ભેગા કરીને ફિક્સ કરેલી. એ પહેલાં એવું હતું નહીં, સ્વામિનારાયણ ભગવાન રાત્રે 12 વાગે ઊભા કરીને કથા કરે, સવારે 3 વાગે કથા કરે, જમતા જમતા કથા કરે, ગમે ત્યારે પોતે કથા કરે, હાલતા હાલતા કથા કરે. આ બધા કાર્યક્રમો હતા. એટલે સંતો એનાથી બધા ટેવાયેલા હતા. હવે મંદિર થયા ત્યાં આરતીમાં કોઈ જાય નહીં, ઉપર ત્યાં આગળ પહેલામાં જાય નહીં, પ્રદક્ષિણા કરે નહીં, કારણ કે અલખ નિરંજન બધા હતા અને શ્રીજી મહારાજની મૂર્તિને ધારીને બધે ફરતા હતા. શ્રીજી મહારાજ જાતે પોતે આરતીમાં જવા લાગ્યા, શ્રીજી મહારાજ પોતે પ્રદક્ષિણા કરવા લાગ્યા. જ્યારે જોડી માગવાની વાત આવી, શ્રીજી મહારાજે પોતે જોડી માગી અને જોયું કે આમની ઈચ્છા છે, આપણા ઈષ્ટદેવની મરજી છે, ભલે આપણા માટે પ્રધાન છે પણ એમની આ ઈચ્છા છે અને લાંબા સમય સુધી પૃથ્વીનું તળ રહે ત્યાં સુધી ઉપાસનાનો માર્ગ છે, ભક્તિનો માર્ગ છે, એમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ના આવે એના માટે શ્રીજી મહારાજે આ બધો પ્રબંધ કરેલો હતો. તો એમાં ભલે આપણે સામે છે ત્યારે પ્રત્યક્ષ છે તો પણ આપણે એમને સહકાર આપવો જોઈએ. પણ શ્રીજી મહારાજે પોતે વર્તી બતાવ્યું. તો એ જે પરંપરા તમે જો એ લોકોના જીવનમાં આ બધું હતું તો આ બધું કામકાજ થાય, એનો પ્રભાવ પડે. શાસ્ત્રીજી મહારાજ માટે ચંદુભાઈ વિદ્યાધિકારી બોલેલા. ચંદુભાઈ વિદ્યાધિકારી એટલે અત્યારે એજ્યુકેશન મિનિસ્ટર કોને? સરકાર થઈ. હવે એ વખતે રાજાઓ હતા, સર ભગવતસિંહ બાપુ ગોંડલના. તો એનું શિક્ષણનો આખો જે વિભાગ એ સંભાળનારા હતા ચંદુભાઈ પટેલ, પણ કહેવાતું ચંદુભાઈ વિદ્યાધિકારી. જ્યારે શાસ્ત્રીજી મહારાજને 80 વર્ષ પૂરા થયા, 81નું વર્ષ બેઠું અને અટલાદરાની અંદર એ વસંત પંચમીનો બહુ મોટો ઉત્સવ હતો. એટલે વસંત પંચમી એટલે જે વસંતનો 5મો દિવસ, વસંત સુદ એટલે કારતક મક્ષર પોષ મહાસુદ પાંચમ, એ મહાસુદ પાંચમનો દિવસ. આ ચોથને દિવસે રાતની જે સભા હતી એ સભાની અંદર ચંદુભાઈ વિદ્યાધિકારી પોતે એવું બોલ્યા કે હું કોઈ પંથનો નથી અને હું તો કેવો માણસ છું, બંડખોર સુધારક છું, પણ આ શાસ્ત્રીજી મહારાજ એ ગુરુની પરમ ગુરુ છે અને શંકરાચાર્ય કરતાં મારા અંતરની અંદર એમના માટે મારે બમણું માન છે. એનું કારણ સમજાવે. જો અસર છે ની છે આચરણની અસર. જ્યારે અક્ષર મંદિર ગોંડલના પાયા ખોદાતા હતા, 60 ફૂટના એ ઊંડા પાયા હતા. એમાં આ શાસ્ત્રીજી મહારાજને નીચે ઉતરીને કામ કરતા મેં જોયા છે. આ પથ્થર આવે છે પાનેલીથી. એ ત્યાં સરહદ ઉપર, ગોંડલ રાજ્યની સરહદ ઉપર પાનેલી ગામ, એમાં પથ્થરની ખાણ, ગોંડલના જે પથ્થર વપરાયા છે, પાનેલીના પથ્થર વપરાયા છે. તો ત્યાં આગળ તડકાની અંદર આ સ્વામીને એ પથ્થરમાંથી ખાણ કાઢતા મેં જોયેલા છે. ટાળ તડકો ભૂખ તરસ સહન કરતા મેં જોયેલા છે. જ્યાં આગળ ઝેરી જીવજંતુ હોય એની પણ કોઈ દરકાર કર્યા સિવાય, એમને એમ કશું પાથર્યા સિવાય જમીન ઉપર મેં એમને સૂતા જોયા છે. આ સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ છે, પોતાના દેહનો કોઈ વિચાર કર્યો નથી. આ જો વર્તન છે, વર્તનની અસરથી. રવિશંકર મહારાજ કેવા અહીંયા પધરાયું છે. રવિશંકર મહારાજની આપણે પૂતળું પધરાયું છે ગાંધીનગર, તમે જોજો. આમ લાકડી રાખી છે, રવિશંકર મહારાજ આગળ ચાલે છે. એ બહુ જ પ્રખ્યાત થઈ ગયા. ગામડે ગામડે પોતે વિચરણ કરતા, બહુ ભણેલા નહોતા, પણ જીવન, સમર્પિત જીવન એ વ્યક્તિનું હતું. એ કોઈ પણ સ્થાનની અંદર ઊભા રહે તો એની પાસે એ આસાન હતું. લોકો એને દાન આપી દેતા, ભૂમિદાન હોય, પૈસાનું દાન હોય. ખબર હતી કે આ દેશની માટે એ જે લડત છે એ લડતમાં પોતે જોડાયા છે. સરદાર પટેલ કેવા, એ સરદાર પટેલ પાસે ગમે તેવી વ્યક્તિ આવે એ વ્યક્તિનું ચાલે નહીં. પછી યુરોપિયન હોય, ગમે તેવો મોટો હોય, સરદાર એક વખત મન નક્કી કરે કે મારે આ કામ કરવું છે, એ થાય જ. લોખંડી પુરુષ કહેવાય. પણ એક વખત રવિશંકર મહારાજ અને સરદારને પરસ્પર એક વિવાદ, એક લડત થઈ અને લડતની અંદર સરદાર એક મત ઉપર હતા, આ બીજા મત ઉપર હતા અને થયું સરદાર મચક આપે નહીં, રવિશંકર મહારાજ મચક આપે નહીં. અને સરદારને ખબર પડી સામે રવિશંકર મહારાજ છે. સરદાર કે આ બ્રાહ્મણનો શ્રાપ લાગશે, આપણે પાછા વળો.
એ પાછા વળી ગયા. એ રવિશંકર મહારાજ 1962ની સાલમાં સુરતની અંદર જ્યારે યોગીજી મહારાજને મળ્યા, અને યોગીજી મહારાજનો સાધુ સ્વભાવ, એનાથી એટલા બધો પ્રભાવ એમના અંતરમાં પડ્યો. એમણે પોતે વાત કરી કે યોગીજી મહારાજ બોલે છે ઓછું, પણ એનો પ્રભાવ ઊંડો છે. બીજા બોલે ઘણું બધું, પણ લાંબો પંથ કપાતો નથી. પણ યોગીજી મહારાજ બોલે છે એની અસર હૃદય ઉપર થાય છે. પ્રભુક સ્વામી મહારાજના દર્શન કરવા માટે રવિશંકર મહારાજ આવતા, અને રવિશંકર મહારાજને ખબર પડે તે વખતે પ્રજ્ઞાચક્ષુ થઈ ગયા હતા. આપણા એક સંત છે બ્રહ્મમુનિ સ્વામી, એ બ્રહ્મમુનિ સ્વામીના પિતાશ્રી રવિશંકર મહારાજના અંતેવાસી સેવક હતા. એ રવિશંકર મહારાજ ધામમાં ગયા ત્યાં સુધી એમની સેવાની અંદર હતા. રવિશંકર મહારાજનો આશ્રમ બોચાસણની અંદર પણ હતો. પણ એમને ખબર પડે અમદાવાદમાં હોય ને પ્રમુખ સ્વામી મહારાજ પોતે આવેલા છે, તો પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા માટે એ આવે પ્રજ્ઞાચક્ષુ એમ્બેસેડર ગાડીમાં આવ્યા હોય. આપણા મંદિરનું પ્રાંગણ હોય, એ જે લીમડો છે એ લીમડાના વૃક્ષની પાસે આ ગાડી છે પાર્ક થાય, એ ગાડીમાં બેઠા. બહુ મોટી ઉંમર હતી, વૃદ્ધાવસ્થા હતી, પણ પ્રમુખ સ્વામીનો સ્પર્શ તેને ખબર પડે કે આ પ્રમુખ સ્વામી મહારાજનો સ્પર્શ છે. એને ખ્યાલ આવે અને સ્વામીને મળવા માટે આવે. જો સ્વામી માટે કેટલો બધો એમને ભાવ અને અંતરમાં કેટલી બધી ઊંડી અસર એમને થઈ ગઈ હતી આચરણની અને વર્તનની. તો આપણે એક પિનાકીન જોશી કરીને કાર્ય કરતા હતા. એક વખત મંદિરમાંથી પ્રસાદ લઈ અને રવિશંકર મહારાજ પાસે ગયા. રવિશંકર મહારાજને વાત કરી કે આ તમે પ્રસાદ છે, પ્રસાદ જમો. કે શેનો પ્રસાદ છે? કે આ મગજ છે, મગજના લાડુ હું લાવ્યો છું, અહીંયા શાહીબાગમાં જે સ્વામિનારાયણ મંદિર છે ત્યાંથી લાવ્યો છું. એ કે તમને તો ખબર છે હું ખાંડ ખાતો નથી, અને જે દિવસે ખાંડ ખવાઈ જાય તો તે દિવસે હું ઉપવાસ કરું છું, અને હું ખાંડ તો ખાતો નથી. પિનાકીન જોશીએ વાત કરી કે પ્રમુખ સ્વામી મહારાજે આ મોકલ્યા છે, કે લાવો. અને મોઢાની અંદર મૂકી દીધો. જો એ ત્યાં આગળ પોતાનો નિયમ છે આગળ ના રાખ્યો, જેમ ખીમિયાનંદે મહારાજ પાસે રાખ્યો ને એવી રીતે રાખ્યો નહીં. તો આના પરથી ખબર પડે કે આટલી બધી અસર થઈ ગઈ, જબરજસ્ત અસર થઈ ગઈ. આજે અબ્દુલ કલામ ઉપર બાપા જાદુ કર્યો. એ શું થયું? કયું આચરણ? મોટા મોટું આચરણ કયું? એક ક્ષણનો કરોડમો ભાગ એ ભગવાનને પ્રમુખ સ્વામી મહારાજ ભૂલ્યા નથી. આ આચરણ છે. અને એ આચરણ બધું આવે. એક ક્ષણ ભૂલ્યા નથી એટલે ક્યારેય ભગવાનની આજ્ઞાનો લોપ કર્યો નથી, ક્યારેય ભગવાનની મરજીનો લોપ કર્યો નથી. આ પરિસ્થિતિની અંદર પણ જ્યારે સંતો પ્રશ્ન પૂછે ને સ્વામી જવાબ આપે નહીં, અને એકદમ શાંત છે, પણ જો સિદ્ધાંત વિરુદ્ધ કાંઈ પણ બોલે તો સ્વામી ના પાડે. અને બોલે સિદ્ધાંત કયો છે? સિદ્ધાંતમાં કોઈ ફેરફાર નહીં. કરતા હરતા ભગવાન છે, એમાં કોઈ દિવસ ફેરફાર ન થાય. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ ગુરુ છે, એમાં કોઈ દિવસ ફેરફાર ન થાય. એ ક્યારે પણ ફેરફાર ન થાય. એ પંચવર્તમાનની વાત એમાંય ફેરફાર ન થાય. અભાવ ગુણની વાત એમાંય ફેરફાર ન થાય. એ બોલે જ આ બરોબર નથી, આ બરોબર છે, એ વાત કરે જ. અત્યારે પણ એ વાત ચાલે છે. તો તમે જો અસર કેટલી જબરજસ્ત અસર થઈ ગઈ. આજે દિલ્હીની અંદર આ ચોપડી છે એનું લોન્ચિંગ જેમ અમદાવાદની અંદર થયું, અહીંયા રવિવારની સભા હતી, અને રવિવારની સભાની અંદર કદાચ જાહેરાત પણ કરી હશે. તમારામાંથી કેટલાક હરિભક્તો ત્યાં ગયા હશે. કન્વેન્શન સેન્ટર છે, એ 2600 માણસો બેસી શકે. આખો હોલ તો ભરાઈ જ ગયો હતો, અને બાકી એક્ઝિબિશન હોલ હતો એમાં 10,000 માણસો બેસી શકે, એ પણ ત્યાં ભરાઈ ગયો હતો. એક સારંગપુરની અંદર થયું ફંક્શન, બીજું ફંક્શન થયું અમદાવાદની અંદર. ઘણા બધા મહાનુભાવો ત્યાં આગળ હતા, આ બધા જાણો છો, એના સમાચાર પણ આવ્યા હશે. શુક્રવારે દિલ્હીની અંદર ફંક્શન હતું. આ જો અસરમાં કેવું થાય છે. હવે દિલ્હીમાં પરપ્રાંતિ માણસો, અરે પરપ્રાંતિ માણસો હતા. એ સભાની અંદર વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ છે એ મૂકેલી હતી, અને બંને બાજુ 5-5 વ્યક્તિઓ બેઠા હતા. માની લો કે સામે વચ્ચે આ બાજુ સ્વામીની મૂર્તિ છે, અને પેલી બાજુ મોહન સ્વામી, પછી ઈશ્વરચરણ સ્વામી, પછી ત્યાં આગળ આ પુસ્તક લખનાર પ્રોફેસર તિવારી, અરુણ તિવારી, એની બાજુમાં જે પ્રકાશક હાર્પર કોલિન્સ એના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પી સુકુમાર, અને ઈસરોના ચેરમેન, કરંટ ચેરમેન કિરણ કુમાર, એ પોતે પણ ત્યાં આગળ આવેલા. અને આ બાજુ ચિન્નાજીયર સ્વામી હતા, એમની બાજુની અંદર લાલકૃષ્ણ અડવાણી હતા, એમની બાજુની અંદર
ડૉક્ટર બદ્રીનાથ હતા. બદ્રીનાથની બાજુની અંદર GMR બહુ મોટું આખું ઇન્ડસ્ટ્રીનું ગ્રુપ છે, જે લોકો ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, હાઈવેઝ છે. હૈદરાબાદની અંદર એટલે આખા આંધ્રપ્રદેશમાં સૌથી વધારે પૈસાદાર વ્યક્તિ એ GMR કરીને છે, રાવ મિસ્ટર એ ગાંધી મલ્લિકાર્જુન રાવ એનું આખું ફૂલ નેમ છે. અને આખો દિલ્હીનો નવો એરપોર્ટ એમણે જ બનાવેલો છે, ઇન્ટરનેશનલ એરપોર્ટ, લોકલ એરપોર્ટ. એનું સંપૂર્ણ મેન્ટેનન્સ એ જ લોકો પોતે ત્યાં કરી રહ્યા છે. એના જે ભાઈ હતા એ ભાઈ આવેલા હતા. અને છેલ્લે હતા મોહનભાઈ. અને આ મોહનભાઈ એ પણ જબરજસ્ત વ્યક્તિ, એ સામાન્ય વ્યક્તિ નહીં. એ મોહનભાઈ આખું મણિપાલ ગ્લોબલ એજ્યુકેશન ટ્રસ્ટ છે એના ચેરમેન છે. એ વ્યક્તિ 12 વર્ષ સુધી ઇન્ફોસિસના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર હતા. આખા દેશના એ સારામાં સારા CFO, એવું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું એસોસિએશન, એના તરફથી એને આ ઇલકાબ પ્રાપ્ત થયો. પછી એશિયાનું બીજું એક છે, એના તરફથી પણ એને ઇલકાબ પ્રાપ્ત થયો. 12 વર્ષ સુધી એ વ્યક્તિ છે સેબી, જે સિક્યોરિટી આખું એક્સચેન્જ બોર્ડ છે આપણા દેશનું, એના પોતે બોર્ડ મેમ્બર છે. ઘણા બધા આપણા દેશના મોટા મોટા સંસ્થાનો છે એના બોર્ડના મેમ્બર હોય, કાં તો ડાયરેક્ટર હોય, કાં તો પૂર્વ ડાયરેક્ટર હોય એ વ્યક્તિ. તો એ 12 વર્ષ સુધી ઇન્ફોસિસને એકદમ આગળ લાવ્યા. એક નવી પોલિસીને આર્ટિક્યુલેટ કરી, જે આપણા ભારત સરકારે એનો સ્વીકાર કર્યો, પણ કરનારા મોહનદાસ પાઈ પોતે એ વ્યક્તિ. 2006ની અંદર એણે વાત કરી, સ્વતંત્રપણે CFO તરીકે રિટાયર થયા. એણે કીધું કે મારે આ કામ કરવું નથી, પણ જો ઇન્ફોસિસને તમારે ખરેખર આગળ વધારવું હોય તો આમાં કામ કરનારા માણસો છે, હ્યુમન રિસોર્સ, એ કેવી રીતે વ્યવસ્થિતપણે સંગઠિત થાય, તો એના માટે પ્રયત્ન કરવો જોઈએ. રિસર્ચ છે એના માટે ધ્યાન રાખવું જોઈએ. એજ્યુકેશન, શિક્ષણનું ધ્યાન રાખવું જોઈએ. તો એનું માર્ગદર્શન 2011ની સાલ સુધી એ વ્યક્તિએ મોહનદાસ પાઈએ આપ્યું. આપણા અક્ષરધામની અંદર આ વ્યક્તિ 5 થી 6 વખત આવી ગયા છે. બધા મોટા મોટા માણસોને વોટર શો જોવા માટે ખાસ અહીંયા આગળ લાવે અને જો કે પ્રમુખ સ્વામી મહારાજે કેવું કામ કર્યું છે. પ્રમુખ સ્વામી મહારાજને આ વ્યક્તિ મળેલા છે. અને એ વ્યક્તિ એ ત્યાં આગળ હતા અને આ બધાએ પ્રવચનો પણ કર્યા. સાથે સાથે 10 દેશની એમ્બેસી, એના કાં તો એમ્બેસેડર અથવા તો ડેપ્યુટી એમ્બેસેડર આ સભાની અંદર હાજર હતા. 10 દેશના, કેનેડા, ઇઝરાયલ, પછી આ તો ખરું નેપાળ, બાંગ્લાદેશ, મ્યાનમાર, એ બધાનો તો ખરા જ, પણ કેનેડા, ઇંગ્લેન્ડ, આ બધા, ઇઝરાયલ, આ બધા દેશના પણ એમ્બેસેડર આની અંદર હાજર હતા. 500 ડિગ્નેટરી આવેલા, ડાઇકિનના મેનેજિંગ ડિરેક્ટર આવેલા, આ બધા. અને મોટી મોટી બધી હસ્તીઓ હતી. 500માંથી 435 વ્યક્તિઓ હાજર હતા. અમુક લોકો બધા પરદેશ ગયા હતા, અમુકનું સ્વાસ્થ્ય સારું નહોતું, નહોતા આવી શક્યા. પોતે બધું લખેલું કે અમારી બહુ આવવાની ઈચ્છા હતી પણ અમે આવી શક્યા નથી. તો 435 ડિગ્નિટરીઝ પણ 570 જણા ભેગા થઈ ગયા, કારણ કે એની સાથે આવ્યા એ આમ પેલા ઇન્વાઇટીના લિસ્ટમાં ના હોય. જેમ કે કલામ સાહેબની ઓફિસમાંથી 6 જણા આવ્યા, તો એ તો ઇન્વાઇટીની લિસ્ટમાં હતા જ નહીં. તો એમ થઈને 570 ત્યાં આગળ આવ્યા. અને બધાએ જોયું, બહુ આશ્ચર્ય હતું, અતિ આશ્ચર્ય હતું કે અબ્દુલ કલામ સાહેબ એક મુસલમાન વ્યક્તિ અને એટલા બધા પ્રામાણિક માણસ છે, એ વ્યક્તિએ પ્રમુખ સ્વામી મહારાજ ઉપર પુસ્તક લખ્યું. શું અસર થઈ, શું થયું, શું જાદુ થઈ ગયો. આ ભદ્રે સ્વામી બેંકોક ગયા હતા, પછી આપણા એમ્બેસીની અંદર થાઈલેન્ડમાં એ ગયા હશે, એન અક્ષરવત્સલ સ્વામી. પછી ત્યાં ગયા, પહેલાં તો રિસ્પોન્સ, સામાન્ય રિસ્પોન્સ હતો, પ્રતિભાવ કે સાધુઓને જોઈએ કે સાધુ ક્યાં અહીંયા આવી ચડ્યા, શું હશે. પછી કીધું કે પુસ્તક અપાવ્યા. શું પુસ્તક હશે? કે અબ્દુલ કલામે પ્રમુખ સ્વામી મહારાજ અમારા ગુરુ છે એના પર પુસ્તક લખ્યું. કે શું? અબ્દુલ કલામે પ્રમુખ સ્વામી મહારાજ ઉપર પુસ્તક લખ્યું? કે હા. ક્યાં છે? જોયું ને, પાના ફેરવવા લાગ્યા. હાર્પર કોલિન્સ, હાર્પર એલિમેન્ટ. ફોટોગ્રાફરને બોલાવ્યો. એને કીધું આ 2 સંતો અને મારો આ પુસ્તક સાથે ફોટો પાડો. અને ફોટો પાડ્યો ત્યાં આગળ. હવે આ જો જાદુ, ગજબનો જાદુ. હવે શું થયું, શું આ આચરણ, વર્તન. એટલે અમથા 945 સંતો આવી ગયા છે ભાઈ, કાયમ માટે. વિચાર તો કરો, અમથા આવી ગયા છે અહીંયા આગળ.
બહુ આશ્ચર્યકારી ઘટનાઓ છે. આ 6 ધોરણ પૂરું નથી કર્યું અને અબ્દુલ કલામ મેં તમને વાત કરી હતી 48 યુનિવર્સિટી વિશ્વની એમાં પીએચડીની ઓનરરી ડોક્ટરેટ આપેલી છે. આટલા છે આ બાજુ અને આટલી અસર કરી જાય છે. કેવી અસર થઈ ગઈ. અબ્દુલ કલામ અહીંયા આગળ સારંગપુર ગયા ને અને આગલા દિવસનો પ્રસંગ છે 1:15 વાગેલો સવારનો. એ આવેલા સીધા દિલ્હીથી, બીજે દિવસે સારંગપુર જવાનું હતું. રાત્રે સૂતા નહોતા. 1:15 વાગ્યો. બોલાવ્યા અરુણ તિવારીને, એના સેક્રેટરીને બોલાવ્યા. પ્રમુખ સ્વામીને મારે પુસ્તક અર્પણ કરવું છે, મારે શું લખવું? એટલે હમણે વાત કરી તિવારી, અરુણ તિવારી કે મેં કીધું એમને કે લખો કે માય સ્પિરિચ્યુઅલ ફ્રેન્ડ, મારા આધ્યાત્મિક મિત્ર. અબ્દુલ કલામ કે મિત્ર ના લખાય કે કેમ? એ હું તો માણસ છું, એ તો બ્રહ્મ સ્વરૂપ છે. હું તો માણસ છું, એ બ્રહ્મ સ્વરૂપ છે. પછી બીજાએ સૂચન કર્યું માય સ્પિરિચ્યુઅલ ફેલો. ઓલો કે તમે ફેલોની અંદર સમાવેશ કરવા માટે માગો છો? એ મારા ગુરુ છે, હું શિષ્ય છું, તો ફેલો કેમ કહેવાય? સાથે ફરતા હોય ને ફેલો કહેવાય. એને ફેલો કેવી રીતે કહેવાય? હા, એકદમ બધા નાખવા માંડ્યા ગોળાઓ. હવે એમને કેવું શું? પછી અબ્દુલ કલામ બોલ્યા કે ટીચર, ગુરુ મૂકવું જોઈએ, ગુરુ મૂકો. એટલે પછી આગળ શું મૂકવું? કે માય લખે છે રિવિયર્ડ સ્પિરિચ્યુઅલ ટીચર, માય રિસ્પેક્ટ્સ અબ્દુલ કલામ. આ લખ્યું. આ 1:15 વાગે પોતે આ બધી વાત કરે. પછી વર્ણન કરે છે. આ અરુણ તિવારીને પૂછ્યું, ત્યારે પ્રશ્ન પૂછ્યો, એનો ઇન્ટરવ્યૂ લીધો સારંગપુરની અંદર, કે તમે પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા તો તમને ફીલ શું થયું? એ કે જો પ્રમુખ સ્વામી મહારાજ, અબ્દુલ કલામ છે ને બહુ મહાન માણસ છે, હી ઇઝ અ ગ્રેટ હ્યુમન બિંગ, એ મહાન માનવ છે, પણ પ્રમુખ સ્વામી મહારાજને મળ્યો ને તો આઈ હેડ અ ફિલિંગ દેટ હી ઇઝ બ્રહ્મન. મને એવો ભાવ તો એ બ્રહ્મ છે. આ અરુણ તિવારી લખે છે. અને જ્યારે કીધું કે એમની મારે વ્યાખ્યા કરવી કેવી રીતે, કે એ જો બ્રહ્મ સ્વરૂપ છે તો હી કેનોટ બી ડિફાઇન્ડ, એની કોઈ વ્યાખ્યા થઈ શકે જ નહીં. તમે વ્યાખ્યા કરો કેવી રીતે? એ ઘણી બધી વાતો એમને કરી. તો આ અસર શેની થઈ છે? આચરણની અસર. આપણે જીવનમાં આગળ વધવું હોય, જે કંઈ શબ્દો આપણે સાંભળીએ છે ને, બેવ દ્રઢતા કરવાની છે. સમજણની દ્રઢતા, આચરણની દ્રઢતા. ભગવાનને પ્રાર્થના કરી ભગવાન પાસેથી બળ લેતા લેતા જેમ જેમ આપણે જીવનમાં આચરણ વધારતા જશું, એમ એમ આધ્યાત્મિક માર્ગમાં આપણે આગળ વધતા જશું. આપણા અંતરનું સુખ વધશે ને બીજાને કહેવું પણ નહીં પડે, આપોઆપ પ્રભાવ પડશે જ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.